નમસ્કાર। તો મિત્રો તારીખ 17/6/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજમાં જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। તો સૌપ્રથમ આજે ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 110 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1100 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 1,10,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી રહી નથી। ભાવ છે તે એકંદરે સ્થિર જોવા મળી રહ્યા છે। તો આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,310 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 74,480 રૂપિયા, 10 ગ્રામ સોનું 93,100 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,31,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,156 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 81,248 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,01,580 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,15,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,618 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 60,944, 10 ગ્રામ સોનું 76,180 અને 100 ગ્રામ સોનું 7,61,800 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે બજારમાં 1,200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો છેલ્લા 4 દિવસની સ્થિતિ જોવા જઈએ તો ચાંદીની બજાર છે તે પણ એક નવા રેકોર્ડ ઉપર જોવા મળી રહી છે। સાથે સાથે સોનાની બજારમાં પણ એક પ્રકારે જોરદાર બૂસ્ટઅપ જોવા મળ્યું છે અને તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ અત્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ માનવામાં આવી રહ્યું છે। કારણ કે જ્યારે કોઈ પણ દેશોની વૈશ્વિક પરિસ્થિતિ તંગ થતી હોય છે ત્યારે ખાસ કરીને જે રોકાણકારો હોય છે તે એક પ્રકારે સેફ વિકલ્પ શોધતા હોય છે ઇન્વેસ્ટ માટે, અને એમના માટે અત્યારે સેફ વિકલ્પ સોનું ગણાઈ રહ્યું છે, જેને પરિણામે સોનાની બજારમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે કે કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતાનો માહોલ પેદા થતો હોય છે। આ સંજોગોમાં સોનાની બજારમાં ઉછાળો આવતો હોય છે। જોકે આજે બજારમાં સામાન્ય એવો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આગામી સમયમાં જો યુદ્ધની પરિસ્થિતિ યથાવત રહેશે તો હજી પણ સોનાની બજારમાં મોટો ઉછાળો આવી શકે છે અને યુદ્ધ બંધ થાય તો આ સંજોગોમાં બજાર ઘટી પણ શકે છે। તો આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આગામી દિવસોમાં જે પણ ફેરફાર થશે તે બાબતની અપડેટ આપવામાં આવશે। તો મિત્રો ડોલર સામે જે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો 86 રૂપિયા 2 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। આભાર।